ભાગરૂપે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક બાર ફોટો એક્ઝિબિશનનું રાજમાતાના હસ્તે પ્રારંભ। શહેરના નામાંકિત 11 ફોટો જર્નાલિસ્ટ દ્વારા કંડારાયેલા 88 અદ્ભુત ફોટોને પ્રદર્શનમાં નિહાળી શકાશે। ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે, જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત 12મા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન યોજાશે, જેનું ઉદ્ઘાટન તારીખ 19ના રોજ સવારે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી મેયર પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના 11 ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ, જિગ્નેશ જોશી, પ્રણય શાહ, ચંદનગીરી, અશ્વિન રાજપૂત, કીર્તિ પડિયા, રણજીત સુર્વે, કેયુર ભાટિયા, ભૂપેન્દ્ર રાણા, ધર્મેશ ચોબનપુત્ર અને કમલેશ સુર્વે આ તમામ ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદ્ભુત 88 ફોટોની પ્રદર્શની તારીખ 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી સવારે 10 કલાકથી સાંજના 7 વાગ્યા સુધી નિહાળી શકશે। આ પ્રદર્શનીમાં ધાર્મિક, પોલિટિકલ, ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ, વિવિધ સમસ્યાઓ, દુર્ઘટનાઓ, ભારતીય સંસ્કૃતિ, ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે। સૌથી પહેલાં તો તમે લોકો બધા આવ્યા એ અમારી સાબિતી છે કે તમને લોકોને અહીં સુધી ખેંચી લાયા। ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે કે એક સારો ફોટો છે ને દૂરથી તમને આમ આકર્ષિત કરે, અને 1000 શબ્દ બરાબર એક ફોટો હોય છે। અમે છેલ્લા 2013થી લઈને 2025 સુધીની સમગ્ર 13 વર્ષની અંદર આ 12મું ક્લિક છે। વચ્ચે 2020માં એ ક્લિકનો ઇવેન્ટ નહોતો થયો। મારી દર વખતે 8 પિક્ચર્સ હોય છે, એમાંથી હું બેસ્ટ દરેક કોમ્યુનિટીમાંથી એક બેસ્ટ પિક્ચર કાઢવાનો પ્રયત્ન કરતો હોઉં છું, જેમાંથી એક આપણું પહેલું વડોદરાનું નજરાણું એવું નવરાત્રિનું એક સરસ પિક્ચરનું છે, જે આપણે તરસાલી વિસ્તારમાં વહેરાઈ માતાના પેલા જે આપણે ચૈતર નવરાત્ર દરમિયાનનું એક ઇવેન્ટ થયો હતો, એની અંદર આખો હોબના પિક્ચર સાથે જે તે કલાકાર સાથેનું એક પિક્ચર લીધું છે। હમણાં એ કલાકાર પણ અહીં આવ્યા છે, એમને કંઈ સરપ્રાઈઝ જેવી વાત થઈ કે તમે આ પિક્ચર ક્યારે લીધું, શું પણ એ ખુશ થાય એવો અમારો અભિગમો છે કે અમારા પિક્ચરથી લોકો ખુશ થયા। બીજું પિક્ચર અહીં જયશંકર, આપણા ઓપરેશન સિંદૂરના આખી લડતના એક પ્યાદા રૂપે જયશંકર શાહ સાહેબનું પારુલમાં આગમન આપણે બતાવ્યું છે। બીજું આ પ્રાઉડ ઓફ એલજીબીટી કોમ્યુનિટીની અંદરથી પ્રાઉડ રેલીનું એક પિક્ચર છે, જેમાં એક વ્યક્તિ પોતાના હૃદયની ઉર્મિઓનું એક ડેમોન્સ્ટ્રેશન, આમ એવું લાગે કે એની હૃદયની બધી ઉર્મિઓ આમ બહાર છલકાઈ જતી હોય। ચોથું પિક્ચર છે આપણે MG રોડ પરનું રણછોડજી મંદિર। ત્યાંના મંદિરની એક રિવાજ હતો જૂનો કે તોપ ફોડીને રણછોડજી મંદિરનો વરઘોડો નીકળતો હતો, પણ જ્યારથી પ્રતિબંધ લાગ્યો અને એ કેસ ચાલ્યો ત્યારથી પેલા મહારાજે એમના ચપ્પલ પહેરવાનું બંધ કર્યું, જે આજ દિન સુધી બંધ જ છે। કેસ જીતી ગયા છે, છતાં પણ હવે નેક્સ્ટ પરવાનગી આપવા માટેની પાછી લડત ચાલુ છે, અને આજ દિન સુધી એ પોતે ચપ્પલથી અડગા રહ્યા છે। આગળનું પિક્ચર આપણે બીજેપીનું એક ઇવેન્ટ અહીં થયો હતો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇનોગ્રેશન જુબેલી બાગ ખાતે। એમાં આપણા નવા જે બીજેપી પ્રમુખ સાહેબ છે જયપ્રકાશ સોની સાહેબ, એમને એક સરસ જયશંકરા જેવી મુદ્રામાં મને એક સારું પિક્ચર મળ્યું હતું। આ દરેક સારી મોમેન્ટ માટે શું છે, તમારે વેટ એન્ડ વોચ અને ઇવેન્ટ પત્યા પછી પણ મળે અથવા તો બિગિનિંગમાં મળે, એટલે હાજર રહેવું અગત્યની વાત છે। બીજું નીચે એક પિક્ચર છે આપણી જાહેર પબ્લિક સેક્ટરની અંદરથી ફાયર બ્રિગેડનું પિક્ચર છે, જે કલાત્મકતા એને પિક્ચરની એ જોઈને જ તમને ખ્યાલ આવશે કે પિક્ચરની અંદર દાણા આપણને પાણીનું બૂંદના એ મળે છે। એની આગળ એક એન્વાયરમેન્ટનું પિક્ચર છે 7 નંબરનું, જેમાં આપણે એક સૂકું થડ બતાવ્યું છે અને સામે આપણે એક બાળકને બતાવ્યું છે કે જો આ બાળકોને આપણે નહીં શીખવાડીએ, એન્વાયરમેન્ટ માટે નહીં જાગૃત કરીએ તો આ સામે એનું રિઝલ્ટ ઊભું જ છે।
એ બતાવે. અને લાસ્ટમાં એક પિક્ચર છે વુમન એમ્પાવરમેન્ટનું. પહેલાં મહિલાઓની એક ઓળખ એવી હતી કે ઘરનો ચૂલો જ ફૂંકવાનો, એટલે આપણે મોસ્ટ ઓફ જોઈ હશે કે ચૂલા ફૂંકતા પિક્ચર આપણને જોવા મળ્યા હતા. હવે મહિલાઓ એ ચૂલો સળગ્યા પછી ઓલાવવામાં સુધીની પણ જે આમ સશક્ત થઈ ગયા છે એવું મારું એક પિક્ચર છે. એટલે દરેક ફિલ્ડમાંથી મને એક સારા પિક્ચર મળે છે. આપ સૌનો તમે બધા ખૂબ આભાર કે તમે બધા સૌ અહીં પધાર્યા અને તમારો પણ સાથ સહકાર મળે છે. એક અમારા બહાર હોર્ડિંગમાં સીટ બાય 60/10માં પણ તમારા મિત્રોનું એક જનરલ પિક્ચર મૂક્યું છે. એટલે એ બધો આનંદ થાય છે. સ્વીટ મેમરીઝ અમને મળે છે અને અમે પણ લોકોને આપીએ છીએ. થેન્ક યુ. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.